દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે કપાસ અને તુવેર જેવા ખરીફ પાકને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા પાકના મૂળ સુધી ઓક્સિજન પહોંચતું નથી અને મૂળ સડવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેના કારણે ઉત્પાદન પર સીધી અસર પડી શકે છે. ખેડૂત આગેવાન જયેશભાઈ દેરાડે જણાવ્યું કે જો આગામી દિવસોમાં પણ વરસાદ બંધ નહીં થાય અને ખેતરોમાંથી પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. તેમણે સરકારને અસરગ્રસ્ત વિસ્તારોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને જરૂરી સહાય આપવાની પણ માંગ કરી છે. જોકે શેરડીના પાક માટે એક સકારાત્મક પાસું પણ સામે આવ્યું છે. કૃષિ નિષ્ણાંતોના મતે સતત વરસાદને કારણે શેરડીમાં નુકસાન કરતી વ્હાઇટ ફ્લાય જીવાતનો ઉપદ્રવ ઘટવાની શક્યતા છે, જે શેરડીના ખેડૂતો માટે રાહતના સમાચાર બની શકે છે. જયેશ દેરાડ, ખેડૂત આગેવાન. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે અને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ અને તુવેરના પાકને ભારે નુકસાન થયું છે. વધારે વરસાદને કારણે કપાસમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ભરાયું છે, એટલે મૂળ સડી જવાનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ખેડૂતોમાં ચિંતા છે અને ખાસ કરીને આ વર્ષે તમે જુઓ તો અલ નિનોની જે રીતની આગાહી છે, વરસાદ પણ લગભગ 15 દિવસ લેટ આવ્યો. ત્યાર પછી જે રીતે આજે વધારે વરસાદ થયો એને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થવાનું છે. સાથે સાથે શેરડીમાં જે રીતે વ્હાઇટ ફ્લાયનું પૂરું આક્રમણ હતું, ભારે વરસાદને કારણે સફેદ માખીનો ઉપદ્રવ ખૂબ જ ઘટી જશે. એને કારણે શેરડીનો પાક ખૂબ જ સારો આવશે એવી આશા રાખી રહ્યા છે ખેડૂતો.